નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણો આટલો મોટો સમાજ, આટલા બધા લોકો એકસાથે કેવી રીતે જોડાયેલા રહે છે? આ બધું કામ કેવી રીતે કરે છે? સવાલો આમ તો મોટા લાગે, પણ એના જવાબો ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે સમાજશાસ્ત્રના બે સૌથી પાયાના ખ્યાલો, સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર, આને એકદમ સરળ રીતે સમજીએ. હા, અને એ પણ કહી દઉં કે આ સમજૂતી ખાસ કરીને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે તો અનિવાર્ય છે જ, પણ જે લોકો ટેટ, એચએસ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે પણ આ સુપર ઇમ્પોર્ટન્ટ છે. અને હા, અમારી ચેનલ પર ટેટ પરીક્ષા માટે સમાજશાસ્ત્રના બીજા પણ ઘણા ચેપ્ટર્સના વિડીયોઝ ઉપલબ્ધ છે. તો જો તમને અમારું કામ ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, હવે શરૂ કરીએ. તો જો સમાજને સમજવા માટે સમાજશાસ્ત્રીઓ મુખ્યત્વે બે અલગ અલગ દૃષ્ટિકોણનો ઉપયોગ કરે છે. એક છે સમાજની જીવંત અને સતત બદલાતી વ્યવસ્થા, અને બીજું છે એનું સ્થિર, મજબૂત રચનાતંત્ર. ચાલો જોઈએ કે આ બંને શું છે અને કેવી રીતે એકબીજા સાથે કામ કરે છે. આપણે બધા દરરોજ સમાજનો એક ભાગ બનીને જીવીએ છીએ, પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આખું તંત્ર ચાલે છે કેવી રીતે? આ બધા નિયમો ક્યાંથી આવે છે? આપણી ભૂમિકાઓ કોણ નક્કી કરે છે? આ બધા પ્રશ્નો ભલે જટિલ લાગે, પણ જ્યારે આપણે એના મૂળભૂત ઘટકોને પકડીએ ને, તો બધું એકદમ સરળ બની જાય છે. આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. વિચારો કે એક મકાન છે. એ મકાનનો જે નકશો છે, જે એનું માળખું છે, એની દિવાલો છે, એ થયું સામાજિક રચનાતંત્ર. એકદમ સ્થિર, ખરું ને? પણ હવે એ ઘરમાં જે લોકો રહે છે, એમની વચ્ચેની વાતચીત, એમનું આવવા જવાનું, એમની રોજની જિંદગી, આ બધું થયું સામાજિક વ્યવસ્થા, એટલે કે એકદમ જીવંત, ધબકતું. ટૂંકમાં, સમાજને સમજવો હોય તો એના હાડપિંજર અને એના ધબકારા બંનેને સમજવા પડે. ચાલો, તો શરૂઆત કરીએ સમાજના આ જીવંત અને ધબકતા ભાગથી. આખરે આ સામાજિક વ્યવસ્થા છે શું? જુઓ આ સ્લાઇડ. આમાં સામાજિક વ્યવસ્થાના 4 મુખ્ય પાસા બતાવ્યા છે. પણ અહીં જે ખરેખર સમજવા જેવી વાત છે એ છે કે આ બધા ભાગો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. આ જ એ 4 પાયાના સ્તંભ છે જેના પર કોઈ પણ સમાજ ટકેલો હોય છે. ચાલો જોઈએ કે આ 4 સ્તંભો એકબીજા સાથે કેવી રીતે ગૂંથાયેલા છે. સૌથી પહેલાં આવે ઉપજૂથો, જેમ કે આપણું કુટુંબ કે મિત્રો. એ જૂથોમાં આપણે અલગ અલગ ભૂમિકાઓ ભજવીએ છીએ, બરાબર? જેમ કે માતા-પિતા, મિત્ર કે વિદ્યાર્થી. આપણી આ ભૂમિકાઓ સમાજના અમુક ધોરણો, એટલે કે નિયમો પ્રમાણે ચાલે છે. અને આ બધા નિયમો ક્યાંથી આવે છે? એ આવે છે આપણા સાંસ્કૃતિક મૂલ્યોમાંથી. જોયું? બધું એકબીજા સાથે કેટલી સરસ રીતે જોડાયેલું છે. ઓકે, તો આપણે ગતિશીલ વ્યવસ્થાને તો સમજી લીધી. હવે જરા પેલી સ્થિર બ્લુપ્રિન્ટ પર ધ્યાન આપીએ, જેના પર આ આખી વ્યવસ્થા ટકેલી છે. એટલે કે સામાજિક રચનાતંત્ર. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો રચનાતંત્ર એટલે એક ઓર્ગેનાઇઝ્ડ પેટર્ન, એક માળખું જે નક્કી કરે છે કે કોની સમાજમાં શું પોઝિશન છે અને એમણે શું કરવાનું છે. દાખલા તરીકે એક સ્કૂલ. સ્કૂલમાં શિક્ષક અને વિદ્યાર્થીએ શું છે? એ દરજ્જા છે, અને એમની સાથે અમુક ભૂમિકાઓ અને અપેક્ષાઓ જોડાયેલી હોય છે. બસ આ જ તો છે રચનાતંત્ર. અને જુઓ, ફેમસ સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટને કેટલી સરસ રીતે આ વાત સમજાવી છે. એ કહે છે કે સામાજિક રચનાતંત્ર બીજું કંઈ નથી, પણ દરજ્જા, ભૂમિકા અને ધોરણોનું એક જટિલ નેટવર્ક છે. આ 3 શબ્દોમાં જ આખા માળખાનો સાર આવી જાય છે. તો હવે સવાલ એ થાય કે આ જીવંત વ્યવસ્થા અને સ્થિર રચનાતંત્ર વચ્ચે બેલેન્સ કેવી રીતે જળવાય છે? સમાજ ચાલે છે કેવી રીતે? વેલ, આ પ્રક્રિયાને સમજાવવા માટે સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન્સે એક જોરદાર મોડેલ આપ્યું, જે એક એન્જિન જેવું કામ કરે છે. એ મોડેલ AGIL તરીકે ઓળખાય છે. પાર્સન્સનું કહેવું એમ હતું કે કોઈ પણ સમાજને જો ટકી રહેવું હોય અને બરાબર ચાલવું હોય તો એણે 4 મુખ્ય કામ કરવા જ પડે. અને આપણે 4 કાર્યાત્મક પૂર્વજરૂરિયાતો પણ કહી શકીએ, અથવા એમ કહીએ કે 4 એવી સમસ્યાઓ છે જેનું સમાધાન સમાજે કરવું જ પડે. તો આ છે એજાઇલ મોડેલનું હૃદય. આ ટેબલને જરા ધ્યાનથી જુઓ. આમાં એ 4 મુખ્ય કાર્યો બતાવ્યા છે. જેમ કે પહેલું જ જુઓ, એ એટલે કે એડેપ્ટેશન. ગુજરાતીમાં કહીએ તો અનુકૂલન. આ સમાજની બહારની સમસ્યા છે, મતલબ કે પર્યાવરણ સાથે તાલમેલ બેસાડવાની વાત છે. અને આ કામ કોણ કરે છે? આપણી આર્થિક વ્યવસ્થા. રસપ્રદ છે નહીં? ચાલો, હવે એક પછી એક આ ચારેયને બરાબર સમજીએ. તો પહેલું છે એ, એટલે કે અનુકૂલન. કોઈ પણ સમાજ હોય એને ટકી રહેવા માટે
ખોરાક, પાણી, ઘર જેવી મૂળભૂત જરૂરિયાતો તો જોઈએ જ. આ બધી વસ્તુઓ પર્યાવરણમાંથી મેળવવી અને પછી લોકો સુધી પહોંચાડવી, આ આખું કામ મુખ્યત્વે દેશની આર્થિક વ્યવસ્થા સંભાળે છે. પછી આવે છે જી એટલે કે ધ્યેય પ્રાપ્તિ. દરેક સમાજના કેટલાક મોટા સામૂહિક ધ્યેયો હોય છે, જેમ કે દેશની સુરક્ષા જાળવવી અથવા આર્થિક વિકાસ કરવો. આ ધ્યેયો નક્કી કરવા અને એને પૂરા કરવા માટે લોકોને અને સંસાધનોને ભેગા કરવાનું કામ કોનું? રાજકીય વ્યવસ્થાનું. ત્યાર પછી છે આઈ એટલે કે સુગ્રથન. હવે સમાજમાં તો કેટલાય અલગ અલગ જૂથો અને સંસ્થાઓ હોય છે. એમની વચ્ચે કોઈ ઝઘડો ન થાય, કોઈ સંઘર્ષ ન થાય અને બધા હળીમળીને કામ કરે એ જોવું પણ જરૂરી છે. આ કામ આપણી કાયદાકીય વ્યવસ્થા, ધર્મ અને સામાજિક નિયમો કરે છે. અને છેલ્લે આવે છે એલ એટલે કે રચનાની જાળવણી. સમાજે એ પણ સુનિશ્ચિત કરવું પડે કે એના જે મૂળભૂત વિચારો અને મૂલ્યો છે એ ટકી રહે અને આવનારી પેઢી સુધી પહોંચે. આ બહુ મોટું કામ કુટુંબ અને શાળા જેવી સંસ્થાઓ કરે છે. એ જ આપણને મૂલ્યો શીખવે છે અને સમાજમાં આપણી ભૂમિકા ભજવવા માટે તૈયાર કરે છે. ચાલો તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એનો એક ઝડપી સારાંશ લઈ લઈએ. આ બધા ટુકડાઓને જોડીને હવે આખું ચિત્ર જોઈએ. તો યાદ રાખવા જેવી મુખ્ય વાત બસ આટલી જ છે. સમાજનું જે માળખું છે, જે હાડપિંજર છે, એ છે રચનાતંત્ર. એ માળખાની અંદર જે જીવન ધબકે છે એ છે વ્યવસ્થા. અને જે એન્જિન આ આખા તંત્રને સતત ચાલતું રાખે છે એ છે એજાઇલ મોડેલ. બસ આટલું યાદ રહે એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર. એક વાત ચોક્કસ છે, આ સિદ્ધાંતો ખાલી પુસ્તકોમાં વાંચવા માટે નથી. એ આપણને આજની દુનિયાને સમજવા માટે એક પાવરફુલ ચશ્મા આપે છે. તો જરા વિચારો, આજના આટલા ઝડપથી બદલાતા ડિજિટલ યુગમાં સમાજનું આ એજાઇલ એન્જિન કેવી રીતે કામ કરતું હશે? કેવી રીતે એડજસ્ટ થતું હશે? આ સવાલ સાથે જ આપણી આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.